નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જામનગર મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં જે અલગ અલગ જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 27 જાન્યુઆરી 2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 27 જાન્યુઆરી 2025 થી લઈને 17 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે, ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 17 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જેએમસી માં ક્લાર્કમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। જે ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે, તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક છે તે પાસ કરેલું જોઈએ, કોઈ પણ વિદ્યા શાખામાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું જોઈએ, સાથે સાથે CCC લેવલનો કોર્સ છે તે પાસ કરેલું જોઈએ। સરકારના ભરતીના નિયમ અનુસાર ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 17 ફેબ્રુઆરી 2025, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 17 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। તમામ અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવારો છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય મિત્રો, જે માજી સૈનિક છે તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર 17 ફેબ્રુઆરી 2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે? તો કે કુલ 4 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 4 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગ એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 3 જગ્યા રહેશે, જ્યારે 1 જગ્યા છે તે ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે કુલ 4 જેટલી જગ્યા પર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર જેએમસી દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે? તો ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે। ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે? તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક લેખિત પરીક્ષા એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે અને તેની જે વિગતવાર માહિતી છે, પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તે અલગથી જામનગર મહાનગરપાલિકા પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર પ્રસિદ્ધ કરશે। જ્યારે મિત્રો અહીં અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। ચર્ચા કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે કે જેમાં સામાન્ય એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવાર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે પુરુષ ઉમેદવારો છે, તો તે તમામ પુરુષ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹1000 ભરવાના રહેશે। તે સિવાય તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, માજી સૈનિક છે, દિવ્યાંગ ઉમેદવાર છે, તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। તો આવી રીતે મિત્રો, જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।